નમસ્કાર દોસ્તો, આજે વાત કરવી છે મગફળી, કપાસ અને સોયાબીનના પાકની અંદર નિંદામણ નિયંત્રણની. તો નિંદામણ નિયંત્રણ આપણા માટે ખૂબ અગત્યનું છે. જે જગ્યાએ ખૂબ સારો વરસાદ થયો છે ત્યાં નિંદામણ પુષ્કળ માત્રામાં, તમે પાછળ જુઓ એ પ્રમાણે પુષ્કળ માત્રામાં નીકળી પડ્યું છે. ત્યારે આવા નિંદામણને નિયંત્રણમાં રાખવા માટે ઘણી બધી પ્રકારની દવાઓ આવે છે. એની વિગતે ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, ખેડૂતનો કોઈ સૌથી મોટો દુશ્મન હોય ને, ખેડૂતને કોઈ સૌથી વધારે થકવી દેતું હોય ને, તો એ નિંદામણ છે. અને નિંદામણનો યોગ્ય સમયે નિકાલ કરવો, નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. જો એ નિંદામણ સમયે ન નિકાલ થાય અથવા નિયંત્રણ ન થાય તો આપણા માટે એ મોટું દુશ્મન સાબિત થાય અને ખેડૂતને ખેતીનો ખર્ચો સૌથી વધારે એની અંદર લાગી જતો હોય. હવે તો આધુનિક ટેકનોલોજી એના કારણે થઈને ખેડૂત હજી ઘણું બધું એને સરળતાથી કંટ્રોલ કરી શકે છે. તો દોસ્તો, ખાસ વાત કરવી છે નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ અને કોને કરવો જોઈએ. તો સૌથી અગત્યની વાત એ છે કે નિંદામણ નાશક દવાનો ઉપયોગ એવા મિત્રોએ કરવો જોઈએ જેને ખેતરમાં અત્યારે પગ દેવાય નહીં એવી કન્ડિશન, એટલે કે પુષ્કળ માત્રામાં નિંદામણ થઈ ગયું હોય, હાથી હાલે એવી પરિસ્થિતિ ન હોય, મજૂર ન મળતા હોય, એવા મિત્રોએ કરવાનું છે. ખેતીનો ખર્ચો વધે, મજૂર મળે છે પણ ખર્ચો વધે, મજૂરી વધે, એવા હેતુથી કદાચ 500-1000 રૂપિયા વધે ને તો વધારજો, પણ તમે નિંદામણ નાશક દવા ન વાપરો તો વધારે સારું. એનું કારણ છે દોસ્તો, નિંદામણ નાશક દવા સૌથી વધારે ડેન્જરિયસ છે. જમીનની અંદર જાય એટલે પુષ્કળ માત્રાની અંદર બેક્ટેરિયાને મારે છે, પુષ્કળ માત્રાની અંદર એ ડેમેજ કરતું હોય ને આપણે બધા અત્યારે જે ભલામણ થયેલો ડોઝ હતો એના કરતા લગભગ 1.5 થી બમણો ડોઝ વાપરીએ છીએ. તો આપણી જમીનના બેક્ટેરિયા હવે શું કરે? જમીન બંજર બની જશે. યાદ રાખજો. એટલે 500-1000 નો ખર્ચો કદાચ વધારે થતો હોય વીઘે તો એ કરી લેજો, કારણ કે નિંદામણ નાશક દવા તમારી જમીનને બંજર બનાવી દેશે, તમારા પાકનો વિકાસ રૂંધી દેશે, તમારા છોડના મૂળનો વિકાસ ન થાય આવી ઘણી બધી એની અંદર પ્રોબેબિલિટી રહેલી હોય. એટલે બનતી કોશિશે નિંદામણ નાશક દવા ન વાપરો તો વધારે સારું. પણ છેલ્લા 2 દશકથી એટલે કે 20 વર્ષથી ખેડૂત નિંદામણ નાશક દવાનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યો છે. એની હાનિકારક અસર આપણા સામાજિક જીવન ઉપર પડે છે, આપણા જે ઇકોનોમિક લેવલ છે એની ઉપર પણ પડે છે, આપણને ઉત્પાદન પણ ઘટે છે. આવી પરિસ્થિતિની અંદર દોસ્તો નિંદામણ નાશક દવા ન વપરાય તો વધારે સારું. વિશેષ માહિતી, કદાચ તમારી પરિસ્થિતિ એવી બને તમારે ફરજિયાતપણે વાપરવી પડે તો કઈ એવી દવા વાપરીએ જેથી કરી અને આપણે નિંદામણને કંટ્રોલ કરી શકીએ. તો દોસ્તો, ખાસ કરીને આજે વાત કરવી છે કે મગફળી કે સોયાબીન કે કપાસના પાકમાં ગોળ પાન, લાંબુ પાન, બંને પાનના નિંદામણો ઉગ્યા હોય એના નિયંત્રણ માટે કેવી દવાઓ વાપરવી જોઈએ. દવા વાપરતા પહેલા આપણે ખાસ કાળજી રાખવાની છે કયા સમયે દવા વાપરી શકાય, કારણ કે આપણે વિચારતા જ નથી. અઠવાડિયાની માંડવી થઈ, પંપ ચડાવી દીધો, અઠવાડિયાનો કપાસ થયો, પંપ ચડાવી દીધો. તો કપાસની અંદર, મગફળી અને સોયાબીનની અંદર દોસ્તો સમયગાળો 20 થી લઈ અને 25 દિવસનો કોઈ પણ પાક વાયવો ન્યાથી, ક્યાંથી વાયવો ન્યાથી 20 થી 25 દિવસનો થાય એ પછી આપણે દવા છંટકાવ કરી શકાય. એ પહેલા દવા છંટકાવ કરવાની નથી. એનો ખાસ મુદ્દો તમારે મગજની અંદર ઉતારવાનો છે. શક્ય હોય તો હાથ નિંદામણ કરી નાખને, વરાળ પડે એટલે તમે કપાસમાં હાથ નિંદામણ કરી શકો, વચ્ચે હાથી હાંકી શકો. અમુક કપાસની અંદર હાથી પણ નથી હાંકવું, કે આપણે નિંદામણ નાશક દવાથી જ હકારવાનું છે. અને લઈ આવ્યા ઓલો 4G 5G કપાસ કે જે ગ્લાયફોસેટ રેઝિસ્ટન્સ હોય અને જેના કારણે છે એને પુષ્કળ માત્રાની અંદર ગ્લાયફોસેટ નામની દવાઓ છાંટે છે. દોસ્તો, આ બહુ તમારા માટે ડેન્જરિયસ સાબિત થવાનું છે, યાદ રાખજો. એટલે હાથ નિંદામણ કરો તો સૌથી વધારે સારું. બીજું, કઈ દવા વાપરવી જોઈએ, કેટલો દવાનો ડોઝ રાખવો જોઈએ એની પણ માહિતી આપણને ખ્યાલ હોતી નથી. દોસ્તો, તમે કપાસની અંદર લાંબુ અને ગોળ પાનનું નિંદામણ નિયંત્રણ કરવા માટે નીકળો છો ત્યારે તમારે થાયોપાયરિબેક સોડિયમ સોલ્ટ નામની જે દવા આવે છે બજારની અંદર એનો ઉપયોગ કરવાનો છે. એ તમારા કપાસમાં ગોળ પાનના નિયંત્રણ માટે તમને ઘણી બધી મદદ કરશે. આ દવાનો ડોઝ તમે 20 થી 25 ml નાખીને કરો ને, હું તો કહું 15 ml નાખી નાનું ખડ હોય ને 2 ઇંચનું પંચ મેળ્યું ન હોય ને જ્યાં સુધીમાં કરી ગયો ને, ખૂબ સારા પરિણામ આપે છે. ક્વિઝાલોફોપ ઇથાઇલ અત્યારે બજારની અંદર 5%
ઈસી અને 10% ઈસી એમ બે સ્વરૂપની અંદર આવે છે. લાંબુ અને ગોળ બંને મિક્સમાં હોય તો આ બંને દવાઓ મિક્સની અંદર આનો ડોઝ ક્વિઝાલોફોપ-ઇથાઇલનો 5% ઈસી નો ડોઝ જનરલી યુનિવર્સિટીએ 25 ml ભલામણ કરેલું છે અને આપણા ખેડૂત મિત્રો 45 થી 50 ml નાખે છે. એ મુદ્દો ખાસ યાદ રાખજો. એટલે ખાસ તમારે જોવાનું છે ક્વિઝાલોફોપ-ઇથાઇલ 5 થી 10% ઈસી વાળું વાપરો તો સૌથી વધારે સારું, 5% વાળું પણ સારું રહેશે. એટલે આ બંને દવાઓ છે તમે કપાસની અંદર વાપરી શકો દોસ્તો. એ સિવાય મગફળીની અંદર વાત કરીએ તો મગફળીમાં આ દવાનો પ્રયોગ કરવાનો નથી. નહીંતર ઘણા છે વિડીયોને જોતા એની પાસે સમય જ નથી. એટલે તમારે નહીતર પછી મગફળીમાં લઈ આવશે થાયોપાયરુવિક સોડિયમ સોલ્ટ, કારણ કે તે સ્ક્રીનશોટ પાડી લીધો હતો કે પહેલી જ દવા આપી જો, એમ નહીં ભૂલ નહીં કરતા, નહીંતર બળી જશે બધી, પછી બાનું કોઈનું નહીં હાલે ત્યાં. એટલે થાયોપાયરુવિક સોડિયમ સોલ્ટ મગફળીની અંદર ન વાપરી શકાય. મગફળીની અંદર તો કે ભાઈ ક્વિઝાલોફોપ વાપરી શકાય. 25 ml નો યુનિવર્સિટીનો રેકમેન્ડેડ ડોઝ છે, એ વાપરીને એ પ્રમાણે 15 લીટર પાણીમાં તમારે નાખવાનું છે. અથવા તમે પ્રોપોક્વિઝાફોપ-ઇથાઇલ 10% એ પણ આવે છે, એ પણ તમે 25 ml નો ડોઝ વાપરી શકો છો. આ બંને છે એ લાંબા પાનના નિંદામણો. લાંબા પાનના નિંદામણો કાળિયું, ખારિયું, આરો તારો, ધરોડી, સૈયું, આ બધા લાંબા પાનની અંદર એનું નિયંત્રણ કરવા માટે તમારે એનો ઉપયોગ કરવાનો છે. તમને એવું થાય કે મારા ખેતરની અંદર શેષમૂળ ઉગી ગયું, કણજરો ઉગી ગયો, તાંદળીઓ ઉગી ગયો, પોપટી ઉગી ગઈ, તો આ બધાના નિયંત્રણ માટે તમે ઇમિઝાથાપિયર, મગફળીની અંદર વાત કરી રહ્યા છીએ, ઇમિઝાથાપિયર કરીને આવે છે 70% WDG, બરાબર. 70% WDG અત્યારે બજારની અંદર આવે છે. 5 ગ્રામ 15 લીટર પાણીમાં ઓગાળીને નાખો, પરફેક્ટ રિઝલ્ટ આપે છે. ગોળ પાન એમાંય જેને શેષમૂળ થતું હોય એને તો પાડી જ દે એની હા. એટલે ઇમિઝાથાપિયર પણ તમે 70% કરીને આવે છે એનો, અને ક્વિઝાલોફોપ લાંબુ અને ગોળ બંને હોય તો તમારે આ ક્વિઝાલોફોપ અને ઇમિઝાથાપિયરનું મિશ્રણ કરવાનું છે. બજારમાં અઢળક નામે આવે છે, ખાસ મુદ્દો ધ્યાને રાખજો. બજારમાં અઢળક નામથી આવે છે. કયા નામથી ખરીદવું એ તમારે થોડું કાળજીપૂર્વક સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું ખરીદજો. અને મારું માનવું એવું છે તમે ભેગું કરો, એની અંદર તો ટકાવારી ઘટી જાય. 70% ક્યાંય મિક્સમાં ન થાવતું, યાદ રાખજો. 70% ક્યાંય મિક્સમાં ન થાવતું તો પછી એને અલગથી લો, આને અલગથી લો અને એને મિક્સ કરી વ્યવસ્થિત 25 ml આનો ડોઝ અને 5 ગ્રામ આનો ડોઝ અને ભેગું આનું સ્ટીકર નાખીને ઉપયોગ કરો. ખૂબ સારા પરિણામ મળશે. ઓલું બીજું લેવા જાઓ તો એમાં તમે હેરાન થાઓ, ખર્ચો વધારે થાય અને રિઝલ્ટ સારું નહીં મળે. એટલે એનો ખાસ મુદ્દો ધ્યાન રાખવાનો છે, બરાબર. ઈ સિવાય બજારની અંદર ક્વિઝાલોફોપ અને ફુમેઝાફેન અને ક્વિઝાલોફોપનું જે મિશ્રણ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. તમારા ખેતરની અંદર સૈયાનું પ્રમાણ વધારે હોય છે. એનું સૈયા જે ખેતરની અંદર થાય છે એ સૈયાનું પ્રમાણ તમારા ખેતરની અંદર વધારે હોય. તમે ડીલો કહેતા હોય, સૈયો કહેતા હોય, મોથા ઘાસ કહેતા હોય, તો એ કોઈ પણ ઘાસ હોય એની અંદર તમે ક્વિઝાલોફોપ અને ફુમેઝાફેનનું જે મિશ્રણ આવે છે ઈ અને તમે ઇમિઝાથાપિયર આ બંનેનો ડોઝ મિક્સ કરી નાખો. તમારા સૈયા અને ધરોનું છે એ 100% તમને અસરકારક નિયંત્રણ આપવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. પછી તમે કેટલું લઈ શકો છો, તમે કેવું પાણી વાપરો છો, તમારો પંપની એકવાર નજર કરજો એટલે તમને ખ્યાલ આવશે. એ સિવાયની વાત કરીએ તો ક્વિઝાલોફોપ અને ઇમિઝાથાપિયર, આપણે જે આ વાત કરી હતી ને ઉપર, ક્વિઝાલોફોપ અને ઇમિઝાથાપિયર એનું મિશ્રણ પણ આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. આ મિશ્રણનો ડોઝ છે તમારે 30 ml સુધી નાખી શકાતો હોય. ઘણી જગ્યાએ એમાં કન્ટેન્ટ ઓછું હોય તો 60 ml ની પણ ભલામણ થયેલી છે, બરાબર. ક્વિઝાલોફોપ અને ઇમિઝાથાપિયરની ટકાવારી ઓછી હોય, બરાબર, તો તમારે 60 ml સુધી એની ભલામણ થયેલી છે. એક સોડિયમ એસિફ્લોરફેન અને ક્લોડિનોફોપનું મિશ્રણ આવે છે, બરાબર. આ પણ ખૂબ સારું એવું અસરકારક નિંદામણ ગોળ અને લાંબા પાનને બાળવા માટે અને ખાસ કરીને સોયાબીનની આની ભલામણ થયેલી છે. શેના માટે? આ દવા છે તમને સોયાબીનમાં સૌથી અસરકારક રિઝલ્ટ આપે છે. કયું? સોડિયમ એસિફ્લોરફેન અને ક્લોડિનોફોપનું મિશ્રણ. એ સિવાય આ ફુમેઝાફેન અને ફ્લુઝીફ્લેક્સ સારામાં સારી સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું આવે છે, પણ આ મગફળી ઘણીવાર પાસી પડતી હોય એવા ખેડૂતોના રિવ્યુ રહેલા છે, પણ રિઝલ્ટ નિંદામણની અંદર ખૂબ સારું પરફેક્ટ રિઝલ્ટ આપે છે. તમારે વાપરવું હોય તો ઇમિઝાથાપિયર અને ક્વિઝાલોફોપ પ્લસ ફુમેઝાફેનનું જે મિશ્રણ આવે, તમારે ચૈયા ખેતરની અંદર થઈ ગયા હોય, ધરો થઈ ગઈ હોય અથવા તો ગોળપાનનું અન્ય નિંદામણું થયું હોય તો આ જોડી તમને કમાલનો. આ આપણે તમને ટેકનિકલ નામ આપેલા છે. બજારમાં કયા નામે? મોરના નામે, મોર ઘોડાના નામે, બરાબર, ખાર ઘોડાના નામે. એટલે આ તો હું તમને એક્ઝામ્પલ આપું છું. આવા નામે આપણે એની વાત નથી કરતા, આપણે ટેકનિકલ દવાની
વાત કરીએ છીએ બરાબર. આપણે કેમ બોલામાં કહીએ કે ભાઈ ડાઈ એમોનિયમ ફોસ્ફેટ ડીએપી શોર્ટની અંદર ઓળખીએ, કારણ કે ડીએપી ના નામે જ આવે, યુરિયાના જ નામે આવે, પણ આ અલગ અલગ નામ, કોઈ મોરના નામે વેચતું હોય, કોઈ ઢેલના નામે વેચતું હોય બરાબર, અલગ અલગ કંપનીના અલગ અલગ નામ હોય, એટલે આપણે એમ નથી કહેતા, પણ તમારે જઈને જોઈ લેવાનું સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું, નહીંતર અત્યારે લોકલ ઘણા બધા નીકળી પડ્યા છે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીજું દોસ્તો, આ દવાના ડોઝની વાત થઈ ગઈ, અને દવા કઈ વાપરવી, કપાસની માટે થાયો, પાયરિલિક સોડિયમ સોલ્ટ અને કિઝાલોફોપ. મગફળીની અંદર કિઝાલોફોપ, પ્રોપિક્વિઝાફોપ, ઇમિઝાથાપિયર, કિઝાલોફોપ પ્લસ ફુમેઝાફેન, કિઝાલોફોપ પ્લસ ઇમિઝાથાપિયર બરાબર, સોડિયમ એસિક્લોફેન પ્લસ ક્લોડિનોફોપ વગેરે દવા વાપરી શકાય. સોયાબીનની અંદર અસરકારક રિઝલ્ટ, આ છેલ્લી 2 દવાઓ તમને ખૂબ સારા પરિણામ આપે છે. પાણીનો ડોઝ, આજે એક ખેડૂતનો ફોન આવ્યો, એ કે 1 પંપે વીઘે થઈ રહી, ડ્રોનથી છાંટો એટલે 1 પંપે થઈ રહી 100%. 10 લીટર પાણીએ ડ્રોનથી છંટકાવ કરો એટલે થઈ રહી. જો તમારે ડ્રોન બનવું પડે, હવામાં ઉડતા ઉડતા છાંટો એટલે થઈ રહી, નહીતર યુનિવર્સિટીની ભલામણ છે કે પોસ્ટ ઇમરજન્સ ડોઝ જ્યારે આપતા હોય ત્યારે તમારા ખેતરની અંદર 600 લીટર પાણી પ્રતિ હેક્ટર વપરાવવું જોઈએ. એને આપણે થોડું ઘટાડી દઈએ તો દોસ્તો પ્રતિ એકર 200 લીટર પાણી તો છંટકાવ થવું જોઈએ. એટલે કે પ્રતિ એકર જ્યારે નિંદામણનાશક દવા છાંટવા નીકળીએ ત્યારે 200 લીટર પાણી એટલે 12 થી 13 પંપ થાય. અરે ભલામણ એટલા ન કરો તો કાંઈ વાંધો નહીં, 10 પંપ કરો, ડોઝ દવાનો ઘટાડો ને પટ્ટી નોઝલ ચડાવી દો. પટ્ટી નોઝલ ચડાવો તો રિઝલ્ટ સારું મળશે. જેટલો નિંદામણનાશક દવામાં નોઝલમાંથી ધુમાડો જેટલો વધારે નીકળે એટલું પરિણામ નબળું મળે અને રિઝલ્ટ મળતું નથી. દવાનો વ્યય થાય, દવા જમીનમાં જાય અને જમીનમાં દવા મિનિમમ 3, 4, 5 મહિના સુધી પડી રહી અને એ બીજા સૂક્ષ્મ જીવાણુઓને ક્યારે પછી તમે એમાં વાહે ટ્રાઇકોડર્મા નાખો અને સ્યુડોમોનાસ નાખો ને એલા ભાઈ કાંઈ રિઝલ્ટ હવે ન મળે, કારણ કે નિંદામણનાશક દવાનો ધોરિયો કર્યો હતો. એટલે હવે ખાસ મુદ્દો ધ્યાને રાખજો, મગજની અંદર ઉતારી રાખજો કે નોઝલ વાપરવી તો નિંદામણનાશક દવામાં પટ્ટી નોઝલ જ વાપરવાની છે. અહીં જે ફોટોગ્રાફ દર્શાવું છું એ મુજબ, અને એની વિશેષ માહિતી તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. દોસ્તો આ સિવાય તમારા ખેતરમાં તમે કઈ દવા વાપરો છો, હાથ નિંદામણ કરો છો કે કેમિકલ દવા વાપરો, તો કઈ દવા વાપરો છો અને કેવા પ્રકારનું કયા વિસ્તારમાં નિંદામણ થાય, તમારા વિસ્તારમાં કેવું નિંદામણ સૌથી વધારે થાય છે, એ જરા કોમેન્ટ બોક્સની અંદર લખવાનું ભૂલતા નહીં, એટલે મને ખબર પડે કે આ વિસ્તારની અંદર આવા નવા નિંદામણ થાય છે બરાબર. કાળજી ખાસ એવી રાખવાની છે દોસ્તો કે ભેજ હોય ત્યારે જ આ દવાનો છંટકાવ કરવાનો છે, વગર ભેજે આ દવાનો છંટકાવ કરવાનો નથી, નહીતર એક પણ રિઝલ્ટ આપવાની નથી. પછી તમે કોઈ પણ ને એમ કહો કે આ કંપનીની દવા ખોટી, આ ભાઈ અમને ડોયા જ પકડાવે ને એના પરિણામ, પણ ભૂલ તમારી પહેલી છે. મુદ્દો ખાસ કાળજી રાખજો. બીજું, વરસાદની વાતાવરણ માથે જામ્યું હોય તો પણ દવાનો ડોઝ ઉપયોગી નથી, કારણ કે જો 4 કલાક પહેલા વરસાદ પડી જાય તો પણ તમારી દવા છે ધોવાઈ જતી હોય, તમને હરકચરું રિઝલ્ટ મળે ને આવનારા સમયની અંદર કેવડાવશે. એટલે દવા બદલતા રહેજો, નોઝલ બદલતા રહેજો, અને આવા સારા પરિણામ મેળવવા માટે થાય અને પાક ઉત્પાદન સારું મેળવવા માટે થાય અને અમારી ચેનલનું જ્ઞાન પણ લેતા રહેજો. ખરેખર તમને નોલેજ સારું મળતું હોય, જ્ઞાન સારું મળતું હોય, માહિતી સારી મળતી હોય તો દોસ્તો આ વિડીયો અન્ય તમારા મોબાઈલમાં રહેલા 10 લોકો, ભલે સુરત અમદાવાદની અંદર રહેતા હોય, એને પણ શેર કરી દેજો, જેથી કરીને એને પણ આવી માહિતી મળતી રહે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.